નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે લોજિકલ રિઝનિંગની સિરીઝ ચાલુ કરી છે તેમાં વેન ડાયાગ્રામ પતી ગયું. હવે આજે આપણે જોવાનું છે ડિસ્ટન્સ અને ડાયરેક્શન, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ દિશા અને અંતર. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. બધી જ એક્ઝામોમાં જેમાં રિઝનિંગ આવે છે એમાં આનો 1, 2 કે 3 પ્રશ્નો તો હોય જ છે. તો આગળ વગર ટાઈમ વેસ્ટ કરી આપણે દિશા અને અંતરમાં શું શું જોવાનું છે એ પ્રશ્નો જોઈએ. ટોપિક સમજીએ. સૌથી પહેલા નંબરનો ટોપિક આ હશે કે દિશાની સમજણ, કે દિશાઓ કેવી રીતે કામ કરે છે, કઈ કઈ દિશાઓ હોય છે, જમણી બાજુ વળવું, ડાબી બાજુ વળવું, ઘડિયાળના કાંટાની દિશામાં વળવું, ઘડિયાળના વિરુદ્ધ દિશામાં વળવું, એ કેવી રીતે કામ કરે છે પહેલાં આપણે એ બેઝિક સમજીશું અને આના પરથી જ આ બધા જ પ્રકારના પ્રશ્નો આપણે કરવાના છે. બીજો જે ટાઈપ છે એ છે દિશાઓમાં પરિવર્તન. દિશાઓમાં પરિવર્તન એટલે કે ઘણા પ્રશ્નો એવા હોય છે મિત્રો કે એવું કહી દે કે ઉત્તર દિશા અને દક્ષિણ પૂર્વ સમજીએ તો બાકીની દિશામાં ફેરફાર કેવી રીતે થશે. તો એમાં આપણે કેવી રીતે પ્રોસેસની સાથે આ ટોપિક કરવાનો છે એ પણ આપણે નવા વિડીયોમાં જોઈશું. એક વિડીયો જો હશે એ હશે દિશાઓ અને ખૂણાનો, કે 135 ડિગ્રીનો ખૂણાએ વળી ગયો, 225 ડિગ્રીના ખૂણાએ વળી ગયો, 45 ડિગ્રીએ વળી ગયો કોઈ માણસ, 90 ડિગ્રી ડાબી બાજુ જમણી બાજુ વળી ગયો. ગમે તેવા પ્રશ્નો હોય આ લેક્ચરમાં આપણે સમજીશું. પછી જે ચોથો ટાઈપ છે એ છે ઘડિયાળ અને દિશાઓનો સમન્વય, કે ઘડિયાળ અને દિશાઓના સમન્વયમાં 9 વાગે અને એવું કહી દે કે કલાકનો કાંટો પૂર્વ દિશામાં છે તો મિનિટનો કાંટો કઈ દિશામાં છે. એવા ઘણા બધા અલગ અલગ જાતના પ્રશ્નો હોય છે જે આપણે આ વિડીયોમાં જોઈશું. પછી છે જે ઇમ્પોર્ટન્ટ છે એ છે, બધા ઇમ્પોર્ટન્ટ છે, એમાં સૌથી પહેલો જે વિડીયો છે આ ખાસ કરીને આ વિડીયો જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પાયથાગોરસના પ્રમેયથી આપણે જોઈશું કે અંતર કેવી રીતે શોધવાનું, આડું અવળું અંતર હોય તો આપણે કેવી રીતે શોધી શકીએ એ જોવાનું છે. અને પછી સૂર્ય અને તેના પડછાયાના પ્રશ્નો, કે સૂર્યોદય સમયે પડછાયો કેવી રીતે પડે, સૂર્યાસ્ત સમયે પડછાયો કેવી રીતે પડે. તો આ ટાઈપના જે 6 ટાઈપ છે મિત્રો, એના જ મોસ્ટલી 95% પ્રશ્નો આ 6 ટાઈપમાંથી જ આવે છે. બાકી અમુક રેર પ્રશ્નો એવા અલગ અલગ નીકળે, પણ જો તમને કોન્સેપ્ટ ખબર હશે તો એ 5% જે એક્સ્ટ્રા છે એ પણ તમે સમજી શકશો. સૌથી પહેલાં આપણે દિશાની સમજણ જોઈએ. લેક્ચર 1 ચાલે છે એટલે આ પહેલો ટોપિક આપણો આ છે, દિશાની સમજણ. જમણી બાજુ ડાબી બાજુ કેવી રીતે કામ કરે છે, દિશાઓ કઈ કઈ હોય છે અને દિશાઓની પેટા દિશાઓ કેવી હોય છે એ સમજીશું. ચલો તો પહેલાં આપણે આગળ વધીએ. સાપેક્ષ સ્થિતિ. તો સૌથી પહેલો પ્રશ્ન એ થવો જોઈએ કે દિશાઓની જરૂર શું છે, શું કરવા દિશાઓની જરૂર પડી, એ આપણે ઉદાહરણથી સમજીએ. માની લો કે એક માણસ છે એ, ઓકે, આ માણસ એ અહીંયા ઊભો છે. હવે એવું કહ્યું છે કે માણસ બી એથી, આ એક સ્ટેટમેન્ટ આપ્યું છે તમને કે માણસ બી એથી 30 મીટર દૂર છે. તો હવે તમે કઈ બાજુ એને શોધશો બીને? સમજી લો કે તમે આ બાજુ જશો, આ બાજુ બી 30 મીટર બી હોઈ શકે, આ દિશામાં જશો તો બી 30 મીટરે બી હોઈ શકે, આ દિશામાં જશો તો પણ 30 મીટરે બી હોઈ શકે. એવી રીતે બધી ગમે ત્યાં હોઈ શકે 30 મીટરમાં. તો બી તો આખા આ 30 મીટરના રેડિયસમાં ગમે ત્યાં હોઈ શકે, બરાબર, નક્કી ના કરી શકાય. પણ એવું કહ્યું હોય કે બી એથી 30 મીટર જમણી બાજુએ છે અથવા તો પૂર્વ દિશામાં છે. તો આપણે હવે નક્કી કરી શકીએ કે અહીંયા માણસ એ ઊભો છે તો પૂર્વ દિશા જો આ હોય તો 30 મીટર દૂર અહીંયા જ મારે ચાલવાનું રહેશે. મારે બીને શોધવો હોય તો હું પૂર્વ દિશામાં 30 મીટર ચાલીશ એટલે મને બીજો માણસ બી મળી જશે. મારે અલગ અલગ દિશાઓમાં ભટકવાની જરૂર નહીં પડે. તો એ અને બીની સાપેક્ષ સ્થિતિ દર્શાવવા માટે આપણને દિશાઓની જરૂર પડે છે. અંતર આપણને આપેલું હોય તો સાપેક્ષ સ્થિતિ માટે દિશાની જરૂર પડે, અને દિશા આપેલી હોય તો સાપેક્ષ સ્થિતિ માટે અંતરની જરૂર પડશે. તો આગળ વધી આપણે શું હોય છે આમાં. મુખ્યત્વે મિત્રો અત્યાર સુધી આપણે જોયું છે કે 4 દિશાઓ હોય છે. કઈ? ઉત્તર, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ નોર્થ, પૂર્વ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઈસ્ટ, દક્ષિણ, જેને આપણે કહીએ છીએ સાઉથ, અને પશ્ચિમ, જેને આપણે કહીએ છીએ વેસ્ટ. સમજવાની વસ્તુ એ છે કે મોસ્ટલી પ્રશ્નોમાં આપણે ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ આવી રીતે જ બનાવવાનું છે. આને કહેવાય આલેખ. આ જે ડિઝાઇન બની છે ને આખી આકૃતિ, એને કહેવાય આલેખ, દિશાઓનો આલેખ, બરાબર, દિશાઓનો આલેખ કહેવાય, જેને ઇંગ્લિશમાં ગ્રાફ કહેવાય છે. તો ઉત્તર આપણે ઉપરની સાઈડ બનાવીશું. તો ઉત્તરની ઊંધી બાજુ કઈ હશે? દક્ષિણ. ઉત્તર જો ઉપરની સાઈડ હોય તો દક્ષિણ દિશા નીચેની બાજુ હશે. પૂર્વ આપણે બનાવીશું ઉત્તરની જમણી બાજુ એટલે કે આ બાજુએ, તો એની ઊંધી દિશા પશ્ચિમ આ બાજુ થઈ જશે. અહીંયા એક ખૂબ જ અગત્યની વસ્તુ ધ્યાનમાં રાખવાની એ છે કે તમે આ યાદ કરી લો કે ઉત્તર પછી ઘડિયાળનો કાંટો આમ વધે એટલે કે પૂર્વ, પછી ઘડિયાળનો કાંટો આમ વધે એટલે કે દક્ષિણ,
પછી ઘડિયાળનો કાંટો આમ વધશે પશ્ચિમ અને પશ્ચિમથી ફરી ઉત્તર. તો ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ આ લાઈન છે, બરાબર. દિશાઓનો આ કઈ રીતે હોય છે? ઘડિયાળના કાંટાની દિશામાં. ઘડિયાળના કાંટાની દિશામાં હોય છે કે ઉત્તર પછી પૂર્વ આવે, પૂર્વ પછી દક્ષિણ, દક્ષિણ પછી પશ્ચિમ. આને શોર્ટમાં ઉ પુ દ પ કહી શકાય. ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉપુ દ પ. આ કેવી રીતે હોય છે? ઘડિયાળના કાંટાની દિશામાં, જેને આપણે આવી રીતે દર્શાવીએ છીએ. અથવા તો જમણી બાજુ વળતા જાઓ, ઘડિયાળની કાંટાની દિશા એ જમણી બાજુની દિશા આપણે આગળ સમજીશું. તો ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ આ લાઇનથી આવી રીતે ગોઠવાયેલા હોય છે. ઘડિયાળની કાંટાની દિશામાં આગળ વધો તો પણ ખાસ ધ્યાન રાખવાનું કે ઉત્તરની વિરુદ્ધ દિશા કઈ છે? તો દક્ષિણ. પૂર્વની વિરુદ્ધ દિશા કઈ છે? તો કે પશ્ચિમ. આ બેઝિક વસ્તુઓ છે. હવે મિત્રો, આપણે ખાલી આ 4 દિશાઓમાં જ અભ્યાસ નથી કરવાનો, આપણે અભ્યાસ કરવાનો છે 8 દિશાઓમાં, જે પેટા દિશાઓ પણ હોય છે. અને 8 દિશાઓમાં 4 મુખ્ય દિશાઓ છે, જે છે ઉત્તર દિશા, પૂર્વ દિશા, દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશા. આ તો મુખ્ય દિશાઓ છે, પણ એની પેટા દિશાઓ પણ હોય છે, જેના નામ આપણે ભારતના નકશા પરથી યાદ રાખીશું તો વધારે સારું રહેશે. તો ઉત્તરમાં તો આપણને ખબર છે કે આપણે જે જમ્મુ એન્ડ કાશ્મીર છે એ ઉત્તરમાં છે, બરાબર. દક્ષિણમાં શું છે? કેરળ અને તમિલનાડુ દક્ષિણમાં છે. પૂર્વમાં ઓડિશા અને થોડું નોર્થ ઇસ્ટ પણ આવી જાય છે. અને પશ્ચિમમાં છે આપણું ગુજરાત. આ 4 વસ્તુઓ આપણને ખબર છે. પણ હવે આ જે બીજી 4 દિશાઓ છે, જેમ કે ઉત્તર પૂર્વ. ઉત્તર પૂર્વ એ બીજું કંઈ નથી, ઉત્તર અને પૂર્વની વચ્ચેની જે દિશા હોય છે એને ઉત્તર પૂર્વ કહેવાય છે, જેને આપણે ઈશાન કહીએ છીએ. ઈશાન આપણે ચાઇનાથી યાદ રાખવાનું કે ઈશાન બાજુ શું છે? ચાઇના. ઓકે. એવી જ રીતે દક્ષિણ પૂર્વ. ઉત્તર પૂર્વનું બીજું નામ ઈશાન દિશા છે અને ઈશાન એ ચાઇના બાજુ છે. દક્ષિણ પૂર્વની જો હું વાત કરું તો દક્ષિણ પૂર્વ એ બીજું કંઈ નથી, દક્ષિણ દિશા અને પૂર્વ દિશા વચ્ચેની જે દિશા છે એને દક્ષિણ પૂર્વ દિશા કહેવાય, જેને અગ્નિ દિશા કહેવાય છે. હવે આને અગ્નિ એટલે કે અહીંયા આવેલા છે અંદમાન અને નિકોબાર, અને ત્યાં એકમાત્ર જ્વાળામુખી છે ઇન્ડિયાનો, એટલે આપણે એને અગ્નિ દિશા યાદ રાખી શકાય. ઇન્ડિયાનો એકમાત્ર જ્વાળામુખી અંદમાન નિકોબારમાં છે અને એની દિશા એ જ અગ્નિ દિશા થઈ જશે. પછી આપણે જોઈએ દક્ષિણ પશ્ચિમ દિશા. દક્ષિણ પશ્ચિમ દિશા એ બીજું કંઈ નથી, દક્ષિણ અને પશ્ચિમ દિશા વચ્ચેની દિશાને દક્ષિણ પશ્ચિમ દિશા કહેવાય છે, જેને આપણે નૈઋત્ય દિશા પણ કહેવાય છે. આ તો તમને યાદ હશે, તમે ભૂગોળમાં જોયું હશે કે નૈઋત્યના મોસમી પવનો જે હોય, નૈઋત્ય પવનો હોય એ વરસાદ લાવે છે ભારતમાં. તો અહીંયાથી જે પવનો આવે, બરાબર, એ વરસાદ લાવતા હોય છે, એટલે કે આને નૈઋત્ય દિશા કહેવાય. અને ઉત્તર પશ્ચિમ દિશા એટલે કે ઉત્તર અને પશ્ચિમની વચ્ચેની દિશા જે છે, ના ઉત્તર છે એક્ઝેક્ટ, ના પશ્ચિમ છે, પણ એ આખા ગ્રાફમાં ગમે ત્યાં આવી શકે, બરાબર. અહીંયા ઉત્તર અને પશ્ચિમની વચ્ચે એ આ બધી દિશાને ઉત્તર પશ્ચિમ દિશા એટલે કે વાયવ્ય દિશા કહેવાય છે. અને વાયવ્ય દિશા કઈ બાજુ છે? પાકિસ્તાન આવે છે ત્યાં. તો આવી રીતે આપણે નકશા પરથી યાદ રાખી શકાય કે ઉત્તર દિશા જમ્મુ કાશ્મીર, પૂર્વ દિશા ઓડિશા, પશ્ચિમ દિશા ગુજરાત અને દક્ષિણ દિશા કેરળ અને તમિલનાડુ. એવી રીતે ઉત્તર પૂર્વ દિશા, જેને આપણે ઈશાન દિશા કહીએ છીએ, ત્યાં આવી જશે ચાઇના. દક્ષિણ પૂર્વ દિશા, જેને આપણે અગ્નિ દિશા કહીએ છીએ, ત્યાં આવી જશે અંદમાન નિકોબાર ટાપુઓ. દક્ષિણ પશ્ચિમ દિશા જે નૈઋત્ય દિશા છે, તો નૈઋત્યના પવનોથી આપણે યાદ રાખી શકીએ જે વરસાદ લાવતા હોય છે ભારતમાં, તો એ દક્ષિણ પશ્ચિમમાંથી આવતા હોય છે. અને ઉત્તર પશ્ચિમ એટલે કે અહીંયા પાકિસ્તાન આવી જશે. તો આ થઈ ગઈ મિત્રો પેટા દિશા. આપણે જ્યારે પણ પ્રશ્ન સોલ્વ કરીશું તો જો ઉત્તર પૂર્વ, દક્ષિણ પૂર્વ, દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમની વાત ના થઈ હોય તો આપણે ફક્ત ને ફક્ત આ ઉત્તર પૂર્વ, દક્ષિણ પશ્ચિમનો જ ગ્રાફ બનાવવાનો છે. પણ જો વાત થઈ હોય પ્રશ્નમાં તો પછી આપણે 8 દિશાઓનો ગ્રાફ બનાવવો પડશે. આગળ આપણે પ્રશ્નમાં જોઈશું. હવે મિત્રો જોઈએ વળાંક, કે વળાંક કઈ રીતે હોય છે? કે વળાંક 2 રીતે હોય. તો ઘડિયાળ, આ ઘડિયાળ છે, બરાબર. આ ઘડિયાળમાં 2 રીતના વળાંક હોય છે. એક તો ઘડિયાળની દિશામાં, કાંટાની દિશામાં, એટલે કે આવી રીતે, ઓકે, જેમ જેમ કાંટો ચાલે કે 12 થી 3 પર જશે, 3 થી 6 પર જશે, 6 થી 9 અને 9 થી ફરીથી 12 પર જશે. એક તો આ થઈ ગયું ઘડિયાળના કાંટાની દિશામાં. અને એવી રીતે થઈ ગયું એક વિરુદ્ધ દિશામાં, એટલે કે વળાંક આપણે આવી રીતે લઈએ, ઓકે, જે 12 થી 9, 9 થી 6, 6 થી 3 અને 3 થી 12 તરફ પાછો જશે. તો આ 2 જાતના વળાંક હોય છે. વળાંકમાં વાત કરી જ્યારે કોઈ પણ માણસને આપણે વાળવાનો હોય જમણી બાજુ કે ડાબી બાજુ, એના માટે યુઝ થાય છે. તો જમણી બાજુ એટલે હંમેશા બીજી કોઈ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. જમણી બાજુ એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં, અને ડાબી બાજુ એટલે કે વિરુદ્ધ દિશામાં.
આ વસ્તુ જો તમે યાદ રાખશો તમારે બીજી કોઈ મેથડ યાદ રાખવાની જરૂર છે નહીં કે જમણી બાજુ એટલે કે કાંટાની દિશામાં અથવા કાંટાની દિશામાં એટલે કે જમણી બાજુ અને વિરુદ્ધ દિશા કીધી હોય તો ડાબી બાજુ વળવાનું છે. ચલો તો આપણે 2 એક્ઝામ્પલથી જોઈએ કે એક માણસ છે જે અહીંયા ઊભો છે વચ્ચોવચ્ચ, બરાબર. એ ઉત્તર તરફ થોડો આગળ વધ્યો તો આપણે થોડો એને આગળ વધારી દઈએ ઉત્તર તરફ. ઓકે, આ વધી ગયા ઉત્તર તરફ આગળ, એક્ઝેક્ટ આગળ વધ્યો છે. એનું મોઢું હવે કંઈ ક્યાં હશે? મોઢું બનાવી દો અહીંયા, આવી રીતે, બરાબર. એનું મુખ ઉત્તર તરફ હશે. હવે આપણે એને જમણી બાજુ વાળવો છે. તો જમણી બાજુ એટલે કે કાંટાની દિશામાં. તો ઘડિયાળ જ્યારે ઉપર હોય તો હવે કાંટાની દિશામાં પૂર્વ બાજુ વળશે. આનો મતલબ એ છે કે આ પણ એનું મોઢું હવે પૂર્વ બાજુ ફેરવશે એટલે કે કાંટાની દિશામાં આમ ફરી જશે આ બાજુ મોઢું કરી દેશે. ફરી જમણી બાજુ વાળવા હોય તો ફરી જમણી બાજુ વાળો તો ફરીથી કાંટાની દિશામાં એક વખત વાળો એટલે આવી રીતે. ફરી જમણી બાજુ વાળવા હોય તો ફરી કાંટાની દિશામાં એક વખત વાળો એટલે કે આ બાજુ. હવે તમે જો જ્યારે ઉપર જોતો હતો ત્યારે જમણી બાજુ આ હતી, પણ જ્યારે નીચે જોવે છે તેની જમણી બાજુ આ થઈ ગઈ. તો આ બધું વધારે કોમ્પ્લેક્સ કરીએ, અઘરું બનાવીએ એના કરતાં એક વસ્તુ ધ્યાન રાખો કે જમણી બાજુ એટલે કે કાંટાની દિશામાં અને ડાબી બાજુ એટલે કે કાંટાની વિરુદ્ધ દિશામાં. એવી રીતે અહીંયા બીજો એક માણસ છે, બરાબર. એ પશ્ચિમ તરફ આગળ વધે છે તો એનું મોઢું આમ હશે પશ્ચિમ બાજુ. હવે આપણને કીધું છે કે ડાબી બાજુ એને વાળવાનો છે. તો ડાબી બાજુ વાળવો હોય તો કાંટાની વિરુદ્ધ દિશામાં. જમણી બાજુ કીધું હોત તો કાંટાની દિશામાં આપણે આમ વાળી દેતા, પણ ડાબી બાજુ કીધું છે તો આ બાજુ વાળવાનો છે એટલે કે આમ. એનું મોઢું હવે આમ થઈ ગયું. ફરી ડાબી બાજુ કીધું હોય તો ફરીથી એક વખત કાંટાની દિશામાં વાળો એટલે કે આ બાજુ આપણે વાળી દીધો એને. ફરી ડાબી બાજુ કીધું હોય તો ફરીથી એક વખત કાંટાની વિરુદ્ધ દિશામાં ઉપરની સાઈડ જતો રહેશે. તો કંઈ યાદ રાખવાની જરૂર નથી. કાંટાની દિશામાં જો આપણે વધીએ તો એને જમણી બાજુ વળાંક લીધો કહેવાય, અને કાંટાની વિરુદ્ધ દિશામાં વધીએ તો એ દિશાથી ડાબી બાજુનો વળાંક લીધેલો કહેવાય. આ આપણે ઘણા પ્રશ્નોમાં આગળ જોઈશું તો તમને આ ડેફિનેટલી યાદ રહી જશે. પણ ઘડિયાળમાં કાંટાની દિશા કેવી હોય છે? 12 થી 3, 3 થી 6, 6 થી 9 અને 9 થી ફરી 12. આવી રીતે આ ઘડિયાળના કાંટાની દિશા હોય છે. હવે વાત કરીએ અંતરની સરખામણી. તો મિત્રો આ જે ચેપ્ટર છે એ ફક્ત અને ફક્ત ડ્રોઈંગનું ચેપ્ટર છે. ડ્રોઈંગ એટલે કે ચિત્રનું. તમારે ચિત્ર બનાવવું જ પડશે. ચિત્ર બનાવ્યા વગર તમારો ઉદ્ધાર નહીં થાય. તો જ્યારે પણ ચિત્ર બનાવો તો એક તો ધ્યાન રાખવાનું કે જમણી ડાબી, બરાબર, એનું ધ્યાન રાખો. તમે દિશાઓ તમે બરાબર લખી હશે એનું ધ્યાન રાખો. અને અંતરની સરખામણી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કેવી રીતે? જેમ કે એ અને બી એકબીજાથી 50 મીટર દૂર છે એટલે મેં આ કરી દીધું 50 મીટર, બરાબર. હવે સીધી લાઈનમાં સી પણ છે જે બીથી 25 મીટર દૂર છે. તો હું સીને પછી આવી રીતે નહીં બનાવું 25 મીટર. કેમ? કારણ કે તમે એક વસ્તુનું ધ્યાન આપ્યું હશે તો 50 મીટરની લાઈન જો મેં આટલી બનાવી હશે, આ લાઈન મેં 50 મીટરની બનાવી, તો 25 મીટરની લાઈન આના કરતાં અડધી હશે એટલે કે હું સીને થોડું અંદાજા પ્રમાણે અહીંયા મૂકીશ અને અહીંયા લખીશ 25 મીટર. આનાથી શું થશે મિત્રો કે અમુક જવાબ જે છે એ તમારા ડાયરેક્ટ આવી જશે, બરાબર. એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલથી સમજું છું. બિંદુ એ અને બિંદુ બી વચ્ચે 30 મીટરનું અંતર છે. તો આ મેં 30 મીટરનું, દિશા આપણને આપી નથી પણ 30 મીટરની વાત કરી છે, બરાબર. હવે બિંદુ એ અને સી વચ્ચે 50 મીટરનું અંતર છે. તો હવે તમે અહીંયાથી સી અહીંયા પણ મૂકી શકો અને પેલી બાજુ થોડું આગળ જઈને પણ મૂકી શકો. તો તમે ક્યાં મૂકશો? અહીંયા ના મૂકી દેતા ભૂલથી. કેમ? કારણ કે 50 મીટર છે એટલે કે 30 કરતાં તો વધારે છે. તો આ 30 થઈ ગયા અને બીજા હું 20 આમાં ઉમેરી દઈશ તો બિંદુ સી આ 20 થઈ જશે અને આ જે ટોટલ ડિસ્ટન્સ થઈ ગયું છે એ થઈ ગયું 50 મીટર. તો જ્યારે પણ આપણે અંતર દોરીશું તો એવી રીતે દોરીશું કે થોડું લગભગ બરાબર હોય. જેમ કે 10 મીટરની લાઈન જો હું આટલી દોરીશ તો 20 મીટરની લાઈન મારે આટલી બનાવવી પડશે અને 30 મીટરની લાઈન થોડી વધારે લાંબી બનાવવી પડશે. તમે એક્ઝેક્ટ સ્કેલથી તો ના દોરી શકો પણ એક અંદાજો તો લગાવી શકો, બરાબર. તો અંતરની સરખામણીમાં ચિત્ર દોરવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે. આ અગત્યની વસ્તુઓ અને આ ચેપ્ટરનું જેટલું બી કોર બેઝિક હતું એ આપણે જોઈ લીધું છે. સૌથી પહેલાં તો આપણે જોયું દિશા, ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ બનાવવાની છે આલેખમાં. અને ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ ઘડિયાળના કાંટાની દિશામાં હોય છે એટલે કે ઉત્તરથી પૂર્વ, પૂર્વથી દક્ષિણ, દક્ષિણથી પશ્ચિમ અને પશ્ચિમથી ફરી ઉત્તર પૂર્વ દક્ષિણે ચાલતું રહેશે. તો ઘડિયાળની કાંટાની દિશામાં ઉપુ દપ યાદ રાખવાનું છે.
બધી દિશાઓના નામ 8 દિશાઓના પેટા દિશાઓ પણ આવી ગઈ. ઈશાન થઈ જશે ચાઇના બાજુ, વાયવ્ય થઈ જશે ઉત્તર પશ્ચિમ એટલે કે પાકિસ્તાન બાજુ, પછી દક્ષિણ પશ્ચિમ થઈ જશે નૈઋત્ય દિશા અને દક્ષિણ પૂર્વ થઈ જશે અગ્નિ દિશા, જે અંદમાન નિકોબાર જ્વાળામુખી છે ત્યાં. જમણી બાજુ વાળવો હોય તો કાંટાની દિશામાં એને વાળી નાખો, ડાબી બાજુ વાળવો હોય તો કાંટાની વિરુદ્ધ દિશામાં વાળી નાખો. ઘડિયાળ યાદ રાખવાની છે આમાં, અને અંતરની સરખામણી કેવી રીતે કરવાની એ મેં તમને સમજાવ્યું. હવે સાપેક્ષ દિશાઓ શું હોય? સાપેક્ષ દિશા એટલે કે આ બિંદુથી આ બિંદુ કઈ દિશામાં છે એવું પ્રશ્નમાં પૂછ્યું હોય તો આપણે એને કેવી રીતે કરીશું. હું અહીંયા એક માણસ ઊભો છે વચ્ચેના બિંદુ પર, બરાબર, માણસ એ, બીજો એક માણસ બી એ અહીંયા ઊભો છે. હવે મિત્રો આમાં બે પ્રશ્નો થઈ શકે. પહેલો પ્રશ્ન શું હોય? એની સાપેક્ષે બી કઈ દિશામાં છે, બરાબર. તો એને હું સ્ટાન્ડર્ડ પોઈન્ટ માનું તો એથી બી તરફ જવાનું, તો બી કઈ દિશામાં થઈ જશે? બી થઈ જશે આ દિશામાં, એટલે કે આ દિશા કઈ છે? ઉત્તર પૂર્વ, ઉત્તર પૂર્વ અથવા ઈશાન. તો એની સાપેક્ષે બી કઈ દિશામાં થઈ જશે? ઈશાન દિશામાં થઈ જશે. આ તમારો જવાબ આવી ગયો, બરાબર. પણ બીજો પ્રશ્ન પૂછ્યો હોય કે બીની સાપેક્ષે એ કઈ દિશામાં થશે, તો શું કરશો તમે? ફરી તમે એની પોઝિશન લેશો. જેની સાપેક્ષમાં પૂછ્યું હોય તેને લોક કરી નાખો, બરાબર. હવે બીની સાપેક્ષે એ કઈ દિશામાં થઈ જશે? તો બીની સાપેક્ષે આ દિશામાં થાય છે. આ કઈ દિશા છે? તો ફરીથી અહીંયા બી પાસે આપણે આ આલેખ બનાવીશું, તો આલેખ કઈ આવો બનશે? આ થઈ જશે ફરીથી પૂર્વ, આ પશ્ચિમ, આ ઉત્તર અને આ દક્ષિણ. તો આ બીની સાપેક્ષે એ કઈ દિશામાં છે? તો આ દિશામાં જાય છે, બરાબર. આ દિશામાં જાય છે, તો દક્ષિણ પશ્ચિમ દિશા તમારો જવાબ આવશે. દક્ષિણ પશ્ચિમ દિશા તમારો જવાબ આવશે, એટલે કે નૈઋત્ય દિશા તમારો જવાબ આવશે. પ્રશ્ન વસ્તુ એક જ દોરવાની છે, પણ પ્રશ્ન અલગ અલગ હોય તો દિશાઓ અલગ અલગ બદલાઈ જાય. કોની સાપેક્ષમાં કઈ દિશા પૂછી છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે આપણે દિશાઓની સમજણ જોઈ લીધી છે મિત્રો. બેઝિક, એકદમ બેઝિક, કોર બેઝિક જોઈ લીધું છે કે આ બધી વસ્તુઓ હોય છે. પ્રશ્ન જોઈએ ને, પ્રશ્નમાં કેવા અલગ અલગ પ્રશ્નો હોય છે. એક જ પ્રશ્નથી એક્ઝામિનર એક આપણને જાણકારી આપેલી છે અને એ જાણકારીથી કેવા અલગ અલગ પ્રશ્નો પૂછી શકે એ આપણે જોઈએ. ખાસ ધ્યાન રાખજો, કાંટાની દિશામાં વાળવું એટલે કે જમણી બાજુ અને કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે કે ડાબી બાજુ. ચલો તો આગળ વધી પ્રશ્ન સમજીએ. પહેલા, મહેશ પ્રસ્થાન બિંદુથી ઉત્તર તરફ 5 કિલોમીટર જાય છે. પ્રસ્થાન બિંદુ એટલે કે આ જે વચ્ચેનું બિંદુ છે એ. મહેશ છે એક માણસ, એણે પ્રસ્થાન બિંદુથી ચાલવાનું શરૂ કર્યું છે અને ઉત્તર તરફ 5 કિલોમીટર ગયો. એટલે કે ઉત્તર તરફ હું 5 કિલોમીટરની લાઈન બનાવીશ, અને 5 કિલોમીટરની લાઈન શક્ય નથી બનાવી, એટલે કે હું અંદાજા પ્રમાણે આટલી લાઈન જે છે મારી એ 5 કિલોમીટરની છે એ માની લઈશ. અને જ્યારે લાઈન પતે તો એનું મોઢું કઈ બાજુ છે એ હું દર્શાવી દઈશ, બરાબર. આ મારી બેઝિક પ્રોસેસ છે કે અહીંયાથી ઉત્તર તરફ મેં 5 કિલોમીટરની લાઈન બનાવી અને એનું મોઢું જે બાજુ છે એ બાજુ મેં બનાવી નાખ્યું. હવે બીજું સ્ટેટમેન્ટ જોઈએ. ત્યાંથી જમણી વળે છે અને 4 કિલોમીટર જાય છે. ચલો તો જોઈ લઈએ. આ માણસ અહીંયા છે, બરાબર, એનું મોઢું ઉત્તર તરફ છે. ત્યાંથી જમણે વળવું એટલે કે ઘડિયાળની કાંટાની દિશામાં. જમણી એટલે કે ઘડિયાળના કાંટાની દિશા અને ડાબી એટલે કે વિરુદ્ધ દિશા. તો જમણી એટલે કે કાંટાની દિશામાં વળ્યો તો આમ વળ્યો હશે, બરાબર. એનું મોઢું આમ થયું હશે અને કેટલું 4 કિલોમીટર જાય છે. તો બીજી વસ્તુનું ધ્યાન શું રાખવાનું કે જો 5 કિલોમીટરની લાઈન આટલી લાંબી હોય તો 4ની લાઈન આના કરતાં થોડી નાની હશે અને એનું મોઢું ફરી બનાવી દો. આ બાજુ એનું મોઢું છે હવે, અને આ લાઈનની લંબાઈ 4 કિલોમીટર આપણે લીધી છે એ પણ લખી દો. ચલો બીજું સ્ટેપ પણ પતી ગયું છે. આગળ પછી ફરી જમણી વળીને 5 કિલોમીટર જાય છે. જમણી વળ્યો એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં વળશે. તો અહીંયા 3 વાગ્યા છે, તો હવે 6 વાગશે ઘડિયાળમાં. તો જમણી વળીને આગળ વધે છે અને કેટલો 5 કિલોમીટર જાય છે. તો હવે સમજો કે આ 5 કિલોમીટર ઉપર ગયો હતો, તો અહીંયાથી જ્યારે 5 કિલોમીટર નીચે આવશે તો આ લાઈન પર જ ભેગો થશે, બરાબર. તો આ થઈ ગઈ 5 કિલોમીટરની લાઈન અને એનું મોઢું હવે કઈ બાજુ છે? નીચેની બાજુ છે. આ જે પ્રશ્નમાં આપણને પૂછ્યું હતું એની ડ્રોઈંગ આપણે બનાવી નાખી. હવે જે પ્રમાણે પ્રશ્ન હોય એ પ્રમાણેનો જવાબ આપણે લાવી શકીએ. કેવી રીતે? પહેલા પ્રશ્નો જોઈએ. મહેશ પોતાના મૂળ બિંદુથી કઈ દિશામાં છે
અને કેટલો દૂર છે. ચલો, એનું મૂળ બિંદુ કયું છે? આ રહ્યું એનું મૂળ બિંદુ. ત્યાંથી કઈ દિશામાં છે? તો મહેશ અત્યારે અહીંયા છે અને એનું મૂળ બિંદુ અહીંયા છે, તો દિશા કઈ આવે? તો પહેલા પ્રશ્નનો જવાબ થઈ જશે પૂર્વ દિશામાં છે. બરાબર, મૂળ બિંદુથી અત્યારે પૂર્વ દિશામાં છે. અને કેટલો દૂર હશે? કે આ 5 અને 5 હટી ગયા, તો આ જે 4નું અંતર રહ્યું એટલું દૂર હશે. તો નીચે બી આ 4નું જે અંતર છે એટલું દૂર છે. તો પૂર્વમાં 4 કિલોમીટર દૂર છે. પહેલા પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો. બીજા પ્રશ્નનો જવાબ શું હશે? પ્રશ્ન જોઈએ પહેલા, કે મહેશ કઈ દિશા તરફ આગળ વધી રહ્યો છે, તેનું મુખ કઈ દિશામાં છે? તો હવે મહેશની છેલ્લી પોઝિશન જુઓ, અહીંયા છે. બરાબર, આ રહ્યું એની અંતિમ સ્થિતિ. હવે કઈ દિશા તરફ આગળ વધી રહ્યો છે મિત્રો? તો આ બાજુ આગળ વધી રહ્યો છે. તો હવે તમે કહેશો કે આ દિશા તો દક્ષિણ પૂર્વ દિશા કહેવાય, પણ નહીં. જો હું અહીંયાથી ગ્રાફ ફરી બનાવીશ તો એની સાપેક્ષમાં આ દક્ષિણ દિશા છે. બરાબર, તો દક્ષિણ દિશા તરફ આગળ વધી રહ્યો છે અને એનું મુખ પણ દક્ષિણ દિશા તરફ છે. જો એનું મોઢું આ બાજુ હોત ને મિત્રો, તો આપણે કહેતા કે દક્ષિણ પૂર્વ છે. પણ આ તો સીધું નીચે આવે એટલે કે દક્ષિણ દિશા તરફ તેનું મુખ છે. બરાબર, દક્ષિણ દિશા તરફ આગળ વધી રહ્યો છે, એનું મુખ પણ દક્ષિણ દિશા તરફ છે. ચલો, બીજો પ્રશ્ન પતી ગયો છે. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. મહેશના વર્તમાન સ્થાનથી મૂળ સ્થાન કેટલું દૂર છે? તો એનું વર્તમાન સ્થાન આ છે અને મૂળ સ્થાન આ છે, તો એ 4 કિલોમીટર છે. તો ત્રીજા પ્રશ્નનો આપણને જવાબ મળી ગયો કે 4 કિલોમીટર છે. અને કઈ દિશામાં છે? એટલે કે વર્તમાન સ્થાનથી મૂળ સ્થાન કઈ દિશામાં છે? તો વર્તમાન સ્થાન આ રહ્યું, મૂળ સ્થાન આ રહ્યું. કઈ દિશામાં છે? આ દિશામાં છે. વર્તમાન સ્થાનથી મૂળ સ્થાન આ દિશામાં છે, તો આ દિશા કઈ છે? પશ્ચિમ દિશા થાય, એટલે કે પશ્ચિમ દિશામાં છે. આટલા ટાઈપના મિત્રો બેઝિક સવાલ પૂછ્યો હોય તો આટલા ટાઈપના એમાં પ્રશ્નો અલગ અલગ પૂછી શકે. એમ બધા નહીં પૂછ્યા, એક્ઝામમાં તો ખાલી એક જ પ્રશ્ન પૂછ્યો હશે, પણ આટલી જાતના અલગ અલગ પ્રશ્નો પૂછે તો આપણને ખબર પડવી જોઈએ કે આ વસ્તુ આવી રીતે કામ કરે છે. બીજો પ્રશ્ન જોઈએ. આ પહેલો પ્રશ્ન હતો. 6-7 આવા પ્રશ્નો જોઈશું તો આપણને વધારે ખ્યાલ આવશે. બીજો પ્રશ્ન જોઈએ. થોડી સ્પીડમાં આપણે વધીશું, વધારે નહીં પણ થોડી સ્પીડમાં. નીતા પૂર્વ તરફ 6 કિલોમીટર જાય છે. જ્યારે પણ આવું આવી જાય એટલે સૌથી પહેલાં તમારી બેઝિક સ્ટેપ કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ બનાવી નાખો. નીતા અહીંયાથી જ શરૂ કરે, હંમેશા ધ્યાન રાખવાનું. કોઈ પણ વ્યક્તિ પૂર્વ તરફ 6 કિલોમીટર ગઈ એટલે કે આ પૂર્વ તરફની મેં 6 કિલોમીટરની લાઈન કેટલી? આટલી બનાવી નાખી છે. અને એનું મોઢું આ બાજુ. અહીંયા હું લખી દઈશ 6 કિલોમીટર. ખાસ આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એનું મોઢું બનાવવું અને લાઈનની લંબાઈ કેટલી છે 6 કિલોમીટર એ લખવું. પછી જમણી વળીને 4 કિલોમીટર જાય છે. જમણી એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં, તો જમણી એટલે આ બાજુ વળશે અને 4 કિલોમીટરે ચાલી. મેં કેમ 4 કિલોમીટરની લાઈન આટલી જ બનાવી? મેં અહીંયા સુધી ના ખેંચી નાખી, કારણ કે જો મેં 6 કિલોમીટરની લાઈન પહેલાં આટલી બનાવી હોય તો 4 એના કરતાં નાની હશે, એટલે કે અહીંયા બનાવી નાખી મેં 4 કિલોમીટર. ઓકે, અને ત્યારબાદ આ અહીંયા પહોંચી 4 કિલોમીટર જમણી બાજુ વળીને 4 કિલોમીટર પહોંચી, પછી ડાબી વળીને 3 કિલોમીટર જાય છે. હવે ડાબી બાજુ એટલે કે વિરુદ્ધ દિશામાં, તો વિરુદ્ધ દિશા ઘડિયાળની કઈ છે? અહીંયા 6 વાગ્યા હોય તો પેલી બાજુ વળશે. હવે તો ડાબી બાજુ વળીને 3 કિલોમીટર જાય છે. આ મારા થઈ ગયા 3 કિલોમીટર. બરાબર, તો આ રીતે આગળ વધી છે અને અહીંયા છેલ્લે પહોંચી છે. પ્રશ્ન જોઈએ. તો તે શરૂઆતથી કઈ દિશામાં છે? એટલે કે એણે જ્યારેથી શરૂઆત કરી અહીંયાથી, ત્યાંથી એ કઈ દિશામાં છે? તો ડાયરેક્ટ તમે અંતર જોઈ લો કે કઈ દિશામાં છે. તો આ દિશામાં છે, એટલે કે પહેલા પ્રશ્નનો જવાબ થશે દક્ષિણ પૂર્વ દિશામાં છે. શરૂઆતથી એ દક્ષિણ પૂર્વ દિશામાં છે. ઓકે, બીજો પ્રશ્ન, કઈ દિશા તરફ આગળ વધી રહી છે? તો હવે એમાં દક્ષિણ પૂર્વ નહીં આવે. કેમ? કારણ કે એનું છેલ્લું બિંદુ આ છે અને એનું મોઢું એક્ઝેક્ટ આ દિશામાં છે, એટલે કે એ તો દિશા છે પૂર્વ. તો એ બીજા પ્રશ્નનો જવાબ આવશે કે એ પૂર્વ દિશા તરફ આગળ વધી રહી છે. ત્રીજો પ્રશ્ન, વર્તમાન સ્થાનથી મૂળ સ્થાન કઈ દિશામાં છે? ઓકે, હવે આનું ઊંધું પૂછી નાખ્યું આપણને. એનું વર્તમાન સ્થાન અહીંયા છે. બરાબર, અહીંયા જો હું સાપેક્ષમાં એક ગ્રાફ બનાવું તો એ કેવો બનશે? પૂર્વ, ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ. તો વર્તમાન સ્થાનથી મૂળ સ્થાન કઈ દિશામાં છે? તો
તો મૂળ સ્થાન છે વર્તમાન સ્થાનથી આ દિશામાં એટલે કે ઉત્તર પશ્ચિમ દિશામાં છે. આ તમારો જવાબ. 3 પ્રશ્નોના જવાબ આવી રીતે આવી ગયા. ત્રીજો એક પ્રશ્ન જોઈએ, પછી તમને 3-4 પ્રશ્નો તમને જાતે પ્રેક્ટિસમાં કરવા આપું છું. જય પશ્ચિમ તરફ 8 કિલોમીટર જાય છે. સૌથી પહેલાં આપણે જયને બનાવી નાખો કે આ જય છે, અહીંયા ઊભો છે, પશ્ચિમ તરફ 8 કિલોમીટર ગયો. 8 કિલોમીટરની લાઈન મેં આટલી બનાવી છે, બરાબર. અને એનું માથું આ બાજુ છે, અહીંયા 8 કિલોમીટર લખી દઈશ. માથું એનું કઈ બાજુ છે, એ કઈ બાજુ વધે છે આગળ, અને કેટલી લાઈન છે એ લખવું ખૂબ જ જરૂરી છે. પછી જમણી તરફ વળી 6 કિલોમીટર જાય છે. જમણી એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે કે આ બાજુ વળીને 6 કિલોમીટર ગયો. હવે તમે ધ્યાન આપ્યું હશે તો 8 કિલોમીટરની લાઈન મારી લાંબી છે, તો એના કરતાં નાની મારે 6 કિલોમીટરની લાઈન બનાવવી પડે. તો આ થઈ ગઈ મારી 6 કિલોમીટરની લાઈન. ત્યારબાદ ફરી જમણી વળી અને 8 કિલોમીટર જાય છે. જમણી એટલે કે ફરીથી આ બાજુ વળશે, તો જમણી વળીને 8 કિલોમીટર જાય એટલે પાછો આ લાઈન ઉપર ભેગો થઈ જશે. કેમ કે 8 આ બાજુ આવ્યો હતો, તો ઉપર જઈને સીધો આમ 8 આવશે, તો આ લાઈન ઉપર ભેગો થશે. માથું એનું આ બાજુ અને 8 કિલોમીટર અહીંયા હું લખી દઈશ. આપણે ગ્રાફ બનાવી નાખ્યો છે પ્રશ્નનો. હવે જવાબમાં શું શું આવશે એ જોવાનું છે આપણે. પહેલો પ્રશ્ન, મૂળ બિંદુથી કેટલા અંતરે અને કઈ દિશામાં છે? તો આ મૂળ બિંદુ છે, ત્યાંથી એનું અંતર કેટલું છે, આ અંતર જોવાનું છે. તો આ 6 છે, તો આ પણ 6 થઈ જશે, કારણ કે લંબચોરસ બનશે તો સામસામેની બાજુ સરખી હોય, તો આ 6 હશે, તો આ પણ 6 હશે. તો મૂળ બિંદુથી 6 કિલોમીટર અંતરે અને કઈ દિશામાં છે? મૂળ બિંદુ અહીંયા છે, ત્યાંથી ઉપર જાઓ તો આવી જશે, એટલે કે ઉત્તરમાં છે. ઓકે. બીજો પ્રશ્ન, હાલ તે કઈ દિશામાં આગળ વધે છે? તો હાલ તે એક્ઝેક્ટ આ દિશામાં આગળ વધી રહ્યો છે, એટલે કે આ તો આ બાજુનો એરો હોય એક્ઝેક્ટ, એટલે કે પૂર્વ દિશા છે, તો પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યો છે. પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યો એનો મતલબ એ નહીં કે પૂર્વ અહીંયા લખેલું છે તો અહીંયા જ આગળ વધશે, ના. પૂર્વ એટલે કે આની સાપેક્ષે પહેલાં અહીંયા આપણે ગ્રાફ બનાવીએ તો આ થઈ જશે આની સાપેક્ષે પૂર્વ દિશા, ઉત્તર દિશા, પશ્ચિમ દિશા અને દક્ષિણ દિશા. તો અહીંયાથી એ આમ આગળ વધે તો એ પૂર્વ દિશા તરફ જ આગળ વધી રહ્યો છે. છેલ્લો પ્રશ્ન, તેના વર્તમાન સ્થાનથી મૂળ સ્થાન કેટલું છે? તો એનું વર્તમાન સ્થાન આ છે, આ છે એનું વર્તમાન સ્થાન, અને આ જે છે એનું મૂળ સ્થાન. એ તો આપણે પહેલા પ્રશ્નમાં શોધી લીધું કે વર્તમાન સ્થાનથી મૂળ સ્થાન કેટલું દૂર છે, તો 6 કિલોમીટર દૂર છે. અને કઈ દિશામાં? તો મૂળ સ્થાનથી વર્તમાન સ્થાન ઉત્તર દિશામાં છે, તો વર્તમાન સ્થાનથી મૂળ સ્થાન એના કરતાં ઊંધું હશે, એટલે કે દક્ષિણ દિશામાં હશે. તો આ મિત્રો મેં 3 પ્રશ્નો તમને કરાવડાયા છે, બરાબર. બેઝિક પ્રશ્નમાં આનાથી વધારે એ લોકો કોઈ એક્સ્ટ્રા પૂછી જ ના શકે. આપણે બધા જેટલા પણ પ્રશ્નો શક્ય છે એ બધા જ લઈ લીધા છે. તો આવા જ બીજા 3 પ્રશ્નો જે તમને હું પ્રેક્ટિસમાં આપું છું. એક તો આ પ્રેક્ટિસનો પ્રશ્ન છે, ઓકે, સેમ પ્રશ્ન છે, ખાલી ડાબી જમણી તમે જાઓ, આ પ્રેક્ટિસનો પ્રશ્ન છે, અને બીજો જે પ્રેક્ટિસનો પ્રશ્ન છે એ આ રહ્યો. ઓકે. આ 3 પ્રશ્નો તમે પ્રેક્ટિસમાં કરશો 13, 14 અને 15 નંબરની સ્લાઇડના, તો તમને આ બેઝિક જમણી ડાબું વાળવું, પછી અંતરનું ધ્યાન રાખજો કે 6 કિલોમીટર વધુ હોય, 3 કિલોમીટર નાની હોય તો એની લાઈન નાની બનાવો, અને એના મોઢાની દિશા કઈ રાખવી, એ બધું તમારે ધ્યાન રાખવાનું છે. ચલો હવે આપણે જોઈએ એક નવા ટાઈપના પ્રશ્નો. અહીંયા ટાઇટલ આપેલું છે ડાબે અને ડાબેની રમત. એટલે કે એ ક્યાંક ચાલતો નથી, પણ ડાબી જમણી ફર્યા કરે છે, બરાબર. અને થોડું ચાલતો બી હોય તો એને ચલાવી દો. પણ આ તમે 3-4 પ્રશ્નો કરશો, એનાથી તમારે ડાબી બાજુ વળવાનું અને જમણી બાજુ વળવાનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. પ્રશ્ન જોઈએ. પ્રિયા પોતાના ઘરેથી પશ્ચિમ દિશામાં ચાલવાનું શરૂ કરે છે. થોડું ચાલ્યા બાદ જમણી તરફ વળે છે, ત્યારબાદ જમણી તરફ વળે છે, અને અંતે ડાબે તરફ વળી ચાલવા લાગે છે. તો પ્રિયા હવે કઈ દિશામાં જઈ રહી હશે? વાંધો નહીં, આને આપણે બનાવી દઈએ. પ્રિયા શું છે? પશ્ચિમ દિશામાં ચાલવાનું ચાલુ કર્યું, એટલે કે પ્રિયાએ અહીંયા ચાલી. અંતર આપ્યું નથી, એટલે પોતાના હિસાબથી તમે બનાવી શકો, બરાબર. પશ્ચિમ દિશામાં ચાલ્યું, પછી થોડું ચાલ્યા બાદ જમણી તરફ વળે છે. જમણી તરફ એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે કે આ બાજુ વળશે તો એ જમણી તરફ વળી ગઈ અને આમ ચાલી ગઈ. ઓકે. અને એનું મોઢું અત્યારે ઉત્તર બાજુ છે. ત્યારબાદ ફરી જમણી તરફ વળે છે, એટલે કે ફરીથી ઘડિયાળના કાંટાની દિશામાં વધશે તો આ બાજુ ચાલવા લાગી. હવે એનું મોઢું પૂર્વ દિશામાં છે. ઓકે.
અને અંતે ડાબી તરફ વળી ચાલવા લાગે છે. ડાબી તરફ એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, એટલે કે ઉપરની સાઈડ. તો આ થઈ ગયો આખો ગ્રાફ. બરાબર. પહેલા અમુક ચાલી પશ્ચિમ દિશામાં, પછી જમણી બાજુ વળી, જમણી બાજુ એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં, પછી ફરી જમણી બાજુ વળી એટલે ઘડિયાળના કાંટાની દિશામાં વળી, અને પછી ડાબી બાજુ એટલે કે વિરુદ્ધ દિશામાં. તો અંતે એની પોઝિશન આ છે. બરાબર. તો પ્રિયા હવે કઈ દિશામાં જઈ રહી છે? તો પહેલા એક નજર જોતો તમને શું લાગે કે પ્રિયા હવે અહીંયા છે, ઉત્તર અને પશ્ચિમની વચ્ચે, એટલે કે ઉત્તર પશ્ચિમમાં જઈ રહી છે. પણ એવી રીતે ના કરી શકાય. આમાં શું કરવું પડે તમારે? આ જોઈને ખબર પડી જાય કે હવે ઉત્તર દિશામાં જઈ રહી છે. પણ કેવી રીતે? કે આ અહીંયા છે. બરાબર. એની સાપેક્ષે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ કેવા થઈ જશે? આ થઈ જશે પૂર્વ, આ દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર. બરાબર. પ્રિયા જેની છેલ્લી પોઝિશન એની સાપેક્ષે આ દિશાઓ થઈ જશે. તો એનું મોઢું ઉપરની બાજુ છે, ઉત્તરની દિશામાં છે, તો એ હવે ઉત્તર દિશામાં એ જઈ રહી છે. બીજો પ્રશ્ન જોઈએ. 2 પ્રશ્ન તમને કરાઈશ અને 2 પ્રશ્ન તમને પ્રેક્ટિસમાં આપીશું. અલ્પેશ પોતાના ઘરેથી ઉત્તર દિશામાં ચાલવાનું શરૂ કરે છે. અલ્પેશને દોડાઈએ. ઉત્તર દિશામાં ચાલી ગયો અલ્પેશ. પછી થોડું ચાલ્યા બાદ જમણી તરફ વળે છે, એટલે કે ઘડિયાળની દિશામાં વળે છે જમણી તરફ. ઓકે. ત્યારબાદ ફરી જમણી તરફ વળે છે, એટલે કે ફરી ઘડિયાળની દિશામાં. આ થઈ ગયું એનું જમણી તરફ. અને પછી ડાબી તરફ વળી ચાલે છે. ડાબી તરફ એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, આમ. તો આ બાજુ વળી જશે. આ થઈ ગયું. થોડું સીધું નથી બન્યું. ડાબી તરફ વળીને ચાલવા લાગ્યું, એટલે કે હવે એનું મોઢું થઈ ગયું છે આમ. ઓકે. તો અલ્પેશ હવે કઈ દિશામાં જઈ રહ્યો હશે? તો અલ્પેશ હવે પૂર્વ દિશામાં દેખાય છે આપણને કે આ એરો આ બાજુ છે, તો પૂર્વ દિશામાં જઈ રહ્યો છે. અથવા જો તમને આમાં ના ખબર પડે તો એક વખત ફરીથી બનાવી લો. આ થઈ જશે પૂર્વ, આ થઈ જશે ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ. તો અહીંયા તમે એરો એનો આ બાજુ જાય છે, તો આમ આગળ વધો તો પૂર્વ તરફ એ આગળ વધી રહ્યો છે. આવા જ મિત્રો 19 નંબરની સ્લાઇડ પર એક પ્રશ્ન છે જે તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે, અને 20 નંબરની સ્લાઇડ પર જે પ્રશ્ન છે એ બંને તમારે પ્રેક્ટિસમાં કરવાના છે. તમને જમણે અને ડાબેનો ફરક ખબર પડવા લાગશે. ખાસ ધ્યાન રાખજો કે જમણી બાજુ એટલે કે કાંટાની દિશામાં, ઓકે, આમ આવી રીતે, અને ડાબી બાજુ એટલે કે કાંટાની વિરુદ્ધ દિશામાં. ઘડિયાળના કાંટા યાદ રાખવાના કે કેવી રીતે ફરે છે. જેમ કે બારે હોય તો એ હવે 3 આવી જશે, 3 થી એ 6 પર આવી જશે, અને 6 થી એ 9 પર આવી જશે. અને એવી રીતે 12 હોય તો 12 થી આવશે પહેલાં 9 ઉપર, પછી 6 ઉપર અને પછી 3 ઉપર, આવી રીતે. ચલો આગળ વધી બીજો ટાઈપ જોઈએ. એક સારો પ્રશ્ન છે. અત્યારે તમે નવું શીખો છો તો આ પ્રશ્ન તમને ઘણો ઉપયોગી થશે. કે વિશાલ દક્ષિણ દિશા તરફ જઈ રહ્યો છે. 25 મીટર આગળ વધ્યા પછી તે 3 વાર જમણી તરફ વળી અને દર વખત 15 મીટર ચાલે છે. જોજો કેટલો મસ્ત પ્રશ્ન છે. વિશાલને પહેલાં આપણે ચલાવીએ 25 મીટર. દક્ષિણ દિશા તરફ ચાલે છે, તો આ બાજુ ચાલ્યો વિશાલ, એનું મોઢું છે અહીંયા આમ, અને કેટલું ચાલ્યો છે? 25 મીટર. ઓકે. હવે શું કરે છે? 3 વખત જમણી તરફ વળ્યો અને દરેક વખત 15 મીટર ચાલે, એટલે કે 3 વખત અને એક વખત જમણી તરફ વાળો, 15 મીટર ચલાવો, ફરી જમણી તરફ વાળો, 15 મીટર ચલાવો, અને ફરી જમણી વખત વાળો અને 15 મીટર ચલાવવાનો. આવી રીતે પ્રોસેસ કરવાની છે. તો અહીંયાથી કાંટાની દિશામાં આગળ વધવાનું છે જમણી બાજુ, એટલે કે આ બાજુ થઈ જશે. 25માં આટલું લાંબુ બનાવ્યું છે, તો 15 મારે આટલું બનાવવું પડશે. આ 15 મીટર થઈ ગયું. એક વખત આપણે જમણી બાજુ વાળીને 15 મીટર ચલાવ્યો, ફરી જમણી બાજુ વાળ્યો અને એને 15 મીટર ચલાવી નાખ્યો. જમણી બાજુ એટલે કે કાંટાની દિશામાં એને વાળવાનો છે. ફરી એક વખત જમણી બાજુ વાળ્યો અને ફરી એને 15 મીટર ચલાવ્યો. તો આવી રીતે કંઈક ડિઝાઇન બની ગઈ આકૃતિની. બરાબર. 25 મીટર નીચે આવ્યો, 25 મીટર નીચે આવ્યો, ત્યાંથી જમણી બાજુ વળીને 15 મીટર ચાલ્યો, જમણી બાજુ વળીને 15 મીટર ચાલ્યો, અને ફરી જમણી બાજુ વળીને 15 મીટર ચાલ્યો છે. અહીંયા મારે 15 લખવાના રહી ગયા છે. આવી ભૂલ ના થવી જોઈએ. ઓકે. તો તે પોતાના પ્રારંભિક બિંદુથી કેટલું દૂર અને કઈ દિશામાં છે? હવે જવાબની વારી આવી. તો અહીંયા છે. બરાબર. પ્રારંભિક બિંદુ આ રહ્યું અને અંતિમ બિંદુ છે આ. તો કઈ દિશામાં છે એ તો ખબર પડી જાય કે પ્રારંભિક બિંદુથી એ છે દક્ષિણ દિશામાં. તો દિશા તો તમને મળી ગઈ. કઈ?
દક્ષિણ દિશા. પણ હવે કેટલો દૂર છે એ કેવી રીતે શોધવાનું? તો તમે જુઓ કે આખું કેટલાનું હતું? આખું 25નું હતું. પછી 15 આમ ગયો, 15 પાછો ઉપર આવ્યો અને 15 અહીંયા આવ્યો. તો આ જે અંતર છે, આટલું અંતર કેટલું હશે? સામસામેની બાજુ સમાન હોય તો આ 15 છે, તો આ પણ 15 મીટર હશે. આખું 15 છે, આખું 25 છે, એમાંથી 15 તો પાછો આવી ગયો અહીંયા, તો આ કેટલું વધશે? 10 મીટર. બસ આવી રીતે આ કામ, અંતર આવી રીતે કામ કરે છે કે આટલો જે ભાગ હતો એ 25 મીટરનો હતો. પછી 15 15 15 3 વખત એને ટર્ન માર્યા, તો જ્યારે પણ આવું ક્લોઝ બોક્સ બને, બંધ બોક્સ બને, તો સામસામેની બાજુ એની સરખી થઈ જાય. તો આ તો 15 છે, તો આ પણ 15 થઈ ગયું. આ બાજુનું 15 હતું, તો જે આટલો ભાગ એનો બન્યો છે એ પણ કેટલો થઈ જશે? 15નો. ઓકે, આખું 25 છે, એમાંથી આ તો 15 તો એને પાછું ઉપર ચડી ગયો, તો આ વધ્યું કેટલું? આ વધ્યું છે 10 મીટર દક્ષિણમાં જવાબ આવશે. એટલે કે 10 મીટર દક્ષિણ, ઓપ્શન ડી એ તમારો જવાબ થઈ જશે. આવા પ્રશ્નો પણ ઘણી વખત આવતા હોય છે પરીક્ષામાં. બીજો એક પ્રશ્ન જોઈએ, પછી તમને ત્રીજો પ્રશ્ન પ્રેક્ટિસમાં કરવા આપીશ. તનુશ્રી ઉત્તર દિશા તરફ જઈ રહી છે. 10 મીટર આગળ વધી પછી તે 3 વાર ડાબી તરફ વળીને દર વખતે 5 મીટર ચાલે છે. તો તે પોતાના પ્રારંભિક બિંદુથી કેટલા દૂર અને કઈ દિશામાં છે? તનુશ્રીને આપણે ચલાવવાની છે. પહેલાં તો એ કેટલી ચાલી? 10 મીટર ઉત્તરમાં ચાલી છે, એટલે કે આ રહ્યું એની ચાલવાની રીત, કે આ થઈ ગયું એનું 10 મીટર. પછી શું થયું? 10 મીટર આ બાજુ લખી દો. હવે એ 3 વાર ડાબી વળી, એટલે કે પહેલી વખત ડાબી વળી અને 5 મીટર ચાલી, બીજી વખત ડાબી વળી અને 5 મીટર ચાલી, ત્રીજી વખત ડાબી વળી અને 5 મીટર ચાલી. આવી રીતે એણે પ્રોસેસ કરી છે. તો એક વખત ડાબી બાજુ વળી અને 5 મીટર ચાલી. જો 10 મીટરની લાઇનમાં આટલી બનાવી હોય તો 5 મીટરની આના કરતાં મારે લગભગ અડધી બનાવવી પડે. તો આ થઈ ગયું 5 મીટર. ફરી ડાબી વળી, એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, અને 5 મીટર ચાલી. ઓકે, અને ફરીથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ડાબી વળીને 5 મીટર ચાલે, એટલે આ લાઈન ઉપર પાછી ભેગી થઈ જાય. આ થઈ ગયા 5 મીટર. આ એનું અંતિમ બિંદુ છે. પ્રશ્ન શું છે? પ્રારંભિક બિંદુથી કેટલું દૂર હશે? તો તમે જુઓ, આ ફરીથી આ બંધ બોક્સ બન્યું, તો સામસામેની બાજુઓ સમાન હશે. આ 5 મીટર છે, તો આ પણ 5 મીટર. એવી રીતે આ 5 મીટર હોય તો આટલો જે ટુકડો છે, આ જે ટુકડો છે એ પણ 5 મીટરનો હશે. તો પ્રારંભિક બિંદુ આ છે, અંતિમ બિંદુ આ છે. તો આ ડિસ્ટન્સ કેટલું હશે? કે આખું 10 હતું, બરાબર, એમાંથી આટલો ભાગ 5નો છે, તો બાકીનો જે ભાગ છે એ 5 મીટરનો થઈ જશે. તો તમારો આન્સર આવશે કે પ્રારંભિક બિંદુથી 5 મીટર દૂર છે. અને કઈ દિશામાં? તો પ્રારંભિક બિંદુથી આ કઈ દિશા છે? ઉત્તર દિશા છે. તો 5 મીટર ઉત્તર દિશા, એટલે કે તમારો જવાબ ઓપ્શન ડી આવી જશે. આવો જ એક ત્રીજો પ્રશ્ન જે તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે, તમને ખ્યાલ આવશે, જાતે કરો. આપણે મોસ્ટલી મિત્રો બધી જ જાતના પ્રશ્નો જોઈ લેવાના છે. આમાં આપણે આના 5 થી 6 લેક્ચર બનશે નાના નાના, અને એમાં એ 6 લેક્ચર કર્યા પછી તમને એક પણ પ્રશ્ન આનો એવો નહીં હોય જે તમને ક્લિયર નહીં થાય. ઓકે, આપણે બધી જ જાતના પ્રશ્નો અલગ અલગ જેટલા પણ પૂછેલા છે અને પૂછાઈ શકે એવા બધા જ પ્રશ્નો અઘરાથી અઘરા પણ જોઈ લઈશું. ચલો આગળ વધીએ. એક છેલ્લો ટાઈપ આ લેક્ચરમાં જોઈએ. મયંક 6 કિલોમીટર દક્ષિણ તરફ મુસાફરી કરે છે. પછી પશ્ચિમ તરફ વળીને 8 કિલોમીટર મુસાફરી કરે છે. પછી પાછો ઉત્તર તરફ વળી જાય અને 4 કિલોમીટર મુસાફરી કરે, અને ત્યારબાદ તેની જમણી બાજુ વળીને 8 કિલોમીટર મુસાફરી કરે છે. બહુ ચાલ્યો મયંક, પણ આપણે બનાવવો તો પડશે. સૌથી પહેલી એણે પ્રોસેસ શું કરી? 6 કિલોમીટર દક્ષિણ તરફ ચાલ્યો. જોજો હવે આમાં શું છે? 6 8 4 8, તો એ પ્રમાણેની લાઈન બનાવવાની કે 6ની હું બનાવું છું આટલી, બરાબર. આ થઈ ગઈ 6 કિલોમીટરની લાઈન, અને દક્ષિણ તરફ એને ચલાવી દીધો. હવે શું કર્યું એણે? પશ્ચિમ તરફ વળીને 8 કિલોમીટર ચાલે છે. તો જે મિત્રો તમને કન્ફ્યુઝન થાય સ્ટાર્ટિંગમાં, એ શું છે કે પશ્ચિમ તો આ રહ્યું, તો શું આ બાજુ વળ્યો હશે? પણ હું કહીશ ના, આ પશ્ચિમ આ પોઈન્ટ માટે છે. આ પોઈન્ટ માટે પશ્ચિમ શું છે? તમે અહીંયા ફરીથી બનાવી નાખો એક આલેખ, તો શું થઈ જશે? આ પૂર્વ, આ ઉત્તર થઈ જશે, આ દક્ષિણ, અને આ થઈ જશે પશ્ચિમ, બરાબર. તો પશ્ચિમ તરફ વળવું એટલે કે આ જે લખેલું છે એના તરફ વળવું નહીં, પશ્ચિમ એટલે કે આ બાજુ વળવું થશે. તો આઈ હોપ તમને આ ખબર પડી હશે. તો પશ્ચિમ તરફ વળ્યો એટલે કે આમ એ વળવા લાગ્યો, બરાબર. અને ચાલ્યો કેટલું છે?
8 કિલોમીટર ચાલે. જો 6 કિલોમીટરની લાઈન આટલી હોય તો 8 કિલોમીટરની એના કરતાં વધારે લાંબી રાખવી પડે, એટલે કે આ થઈ ગઈ 8 કિલોમીટર. પછી ઉત્તર તરફ વળીને 4 કિલોમીટર ચાલ્યો છે. ઉત્તર તરફ એટલે કે હવે આ બાજુ નથી લેવાની, અત્યારે મેં તમને સમજાય. ઉત્તર એટલે કે આ પોઈન્ટથી ઉત્તર દિશા આમ 4 બનાવું તો ઉત્તર દિશા આ થઈ જશે, એટલે કે ઉત્તર તરફ વળીને પાછો 4 કિલોમીટર ચાલી ગયો છે. હવે હું 4 કિલોમીટરની લાઈન વધારે લાંબી ના બનાવી શકું. કેમ? કારણ કે જો મેં 6 કિલોમીટર આટલી બનાવી હોય તો 4 એના કરતાં નાની બનાવવી પડે, એટલે કે આ થઈ ગયું મારું 4 કિલોમીટર. ત્યારબાદ તેની જમણી બાજુ વળીને 8 કિલોમીટર મુસાફરી કરે છે. તો જમણી બાજુ એટલે કે કાંટાની દિશામાં વળીને પાછો 8 કિલોમીટર એણે મુસાફરી કરી અને એક બંધ બોક્સ તૈયાર થઈ ગયું. કેમ કે 8 કિલોમીટર આ બાજુ આવ્યો અહીંયા અને 8 કિલોમીટર આમ ગયો, એટલે કે પાછો જ્યાં જે લાઇનથી ચાલુ કર્યું હતું એ લાઇન પર આવી ગયો. આ તો તમારી આકૃતિ બની ગઈ છે. અહીંયા એનું અંતિમ બિંદુ છે. હવે બંધ બોક્સ બન્યું મિત્રો, તો આજે 4 કિલોમીટર છે તો આટલો જે ભાગ છે એ પણ 4 કિલોમીટરનો હશે. ઓકે, પ્રશ્નમાં શું પૂછ્યું છે? તે પ્રારંભિક બિંદુથી કેટલું દૂર અને કઈ દિશામાં છે? પ્રારંભિક બિંદુ આ છે, અંતિમ બિંદુ આ છે. આખું 6 હતું, એમાંથી આ 4 તો એ પાછો ચડી ગયો તો વધ્યું કેટલું? 2. તો પ્રારંભિક બિંદુથી 2 કિલોમીટર છે અને કઈ દિશામાં? તો દિશા છે દક્ષિણ. દિશા જોવા માટે આ પ્રારંભિક બિંદુથી આ દિશામાં છે. ઓકે, તો એ દક્ષિણ દિશા છે. તો 2 કિલોમીટર દક્ષિણ દિશા તમારો જવાબ આવી જશે. ઓપ્શન બી એ તમારો જવાબ થઈ જશે. બીજો પ્રશ્ન જોઈએ. નીતા 4 કિલોમીટર પૂર્વ તરફ સાયકલ ચલાવે છે, પછી દક્ષિણ તરફ વળીને 6 કિલોમીટર મુસાફરી કરે છે, પછી પશ્ચિમ તરફ વળીને 4 કિલોમીટર મુસાફરી કરે છે અને ત્યારબાદ જમણી બાજુ વળીને 2 કિલોમીટર મુસાફરી કરે છે. હવે મિત્રો તમે આટલું જમણે ડાબે દિશાઓ જોઈ, થોડું સ્પીડમાં જો આપણે ચાલુ કરીએ તો કેવી રીતે કરી શકાય ને? કે નીતા પહેલાં તો કિલોમીટર જોઈ લો કે 2 4 6 4 છે, તો એ પ્રમાણે બનાવવાના છે. નીતા 4 કિલોમીટર પૂર્વમાં, તો સીધી નીતાને આપણે દોડાવી દઈશું અહીંયા. આ થઈ ગયું 4 કિલોમીટર અને પૂર્વ દિશા થઈ ગઈ. પછી દક્ષિણ તરફ વળીને 6 કિલોમીટર, તો એનું દક્ષિણ હશે આ, અને 6 કિલોમીટર એટલે કે લાઈન થોડી લાંબી હશે અને આ થઈ ગયું 6 કિલોમીટરની લાઈન અને મોઢું એનું આ બાજુ છે. પછી પશ્ચિમ તરફ વળી 4 કિલોમીટર, પશ્ચિમ તરફ વળી પાછી અને આમ 4 કિલોમીટર થઈ ગયા. હવે કેમ મેં અહીંયા લાઈન પર જ ઊભી રાખી એને? કારણ કે આ લાઈનથી અહીંયાથી ચાલુ થયું હતું 4 કિલોમીટર આમ, તો પછી અહીંયાથી પાછું 4 કિલોમીટર આ લાઈન ઉપર જ પતી જશે, કારણ કે સામસામેની બાજુ સરખી હશે તો બંધ બોક્સ બનશે. તો આ ભાગ કેટલાનો થઈ ગયો આખો? આ ભાગ મારો થઈ ગયો છે 6 કિલોમીટરનો. પણ હજુ બાકી છે પ્રશ્ન. પશ્ચિમ તરફ વળીને એણે 4 કિલોમીટર દોડાયા અને પછી તેની જમણી બાજુ વળીને 2 કિલોમીટર ચાલી. જમણી બાજુ એટલે ઘડિયાળના કાંટાની દિશામાં 2 કિલોમીટર ચાલી, એટલે કે આટલું લગભગ ચાલી છે. ઓકે, આ થઈ ગયા એના 2 કિલોમીટર. તો એનું આ અંતિમ બિંદુ આ છે, પ્રારંભિક બિંદુ આ હતું. પ્રશ્ન જોઈએ કે તે પ્રારંભિક બિંદુથી કેટલું દૂર છે? તો આખું 6 હતું, એમાંથી 2 જતું રહ્યું, તો 4 કિલોમીટર દૂર છે. આ બે આખી અહીંયાથી અહીંયા સુધીની લાઈન સામસામેની બાજુ સરખી હોય એટલે કે 6 કિલોમીટર હતી, એમાંથી આ 2 કિલોમીટર માઇનસ કરું તો આટલું અંતર મારું 4 કિલોમીટર મળી જશે. 4 કિલોમીટર અને દિશા કઈ? પ્રારંભિક બિંદુથી દક્ષિણ દિશામાં છે. આ તમારો જવાબ આવી ગયો કે 4 કિલોમીટર દક્ષિણ દિશામાં. ચલો, તો આ એક પ્રશ્ન તમને પ્રેક્ટિસમાં આપું છું. છેલ્લો પ્રશ્ન 28 નંબરની સ્લાઇડ ઉપર. ઓકે, અત્યાર સુધી મિત્રો આપણે જે 3-4 જાતના અલગ અલગ પ્રકારના પ્રશ્નો જોયા એ બધા એક જ જણ ચાલુ કરે મુસાફરીની, એ બધું હતું. પણ હવે જે આના પછીના લેક્ચરમાં જે આપણે જોવાનું છે એ છે સાપેક્ષ દિશા અને અંતર. કે બે જ્યારે જો આ ટાઈપના પ્રશ્નો હશે કે બિંદુ એ બિંદુ બીના ઉત્તર તરફ 12 મીટર છે, આવી રીતે જ્યારે બે માણસોની સાપેક્ષ સ્થિતિ આપેલી હોય એના પ્રશ્નો આપણે જોઈશું. તો અત્યારે રજા લઉં છું. હેવ અ ગુડ ડે.